Hello everyone, myself Mayur Patel, lecturer in Civil Department from VPMP Polytechnic, Gandhinagar. My subject is Design of Steel Structure, code is 3350601. Today my topic is Introduction of Voltage Connection from the subject Design of Steel Structure in 5th SEM Diploma. Let's beginning. These are the objectives of first is types of connections, second bolted connection, third advantages of bolted connection, fourth disadvantages of bolted connection, fifth bolt holes, sixth minimum and maximum spacing, seventh age and end distance. First of all, discuss types of connection. The following three types of connection may be used in steel structure. સ્ટીલ સ્ટ્રક્ચરમાં ત્રણ પ્રકારના કનેક્શન કરી શકીએ છીએ આપણે. ફર્સ્ટ છે રિવેટેડ કનેક્શન, સેકન્ડ છે બોલ્ટ કનેક્શન એન્ડ થર્ડ છે વેલ્ડેડ કનેક્શન. તો આપણે પહેલા બોલ્ટ કનેક્શનની વાત કરીએ તો there are three types of bolted connection. ફર્સ્ટ અનફિનિશ બોલ્ટ, એનું બીજું નામ છે બ્લેક બોલ્ટ પણ કહી શકીએ અને સી ગ્રેડ બોલ્ટ પણ કહી શકીએ. સેકન્ડ છે ટર્ન બોલ્ટ, એનું બીજું નામ છે ફિનિશ બોલ્ટ. થર્ડ રિપ બોલ્ટ. ફોર્થ હાઈ સ્ટ્રેન્થ ફ્રિક્શન ગ્રીપ બોલ્ટ. બ્લેક બોલ્ટની વાત કરીએ, બ્લેક બોલ્ટ માઇલ્ડ સ્ટીલ રોડમાંથી બનાવવામાં આવે છે એને બીજા નામ ઓર્ડિનરી, રફ, કોમન બોલ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. બ્લેક બોલ્ટનો ઉપયોગ લાઇટ સ્ટ્રક્ચર, સ્મોલ ટ્રસ અને પલ્લિંગ જેવામાં ઉપયોગ કરી શકીએ છીએ. They are least expensive bolts, not recommended for connection subject to impact, fatigue or dynamic load. Means કે impact, fatigue, લોડ, ડાયનેમિક લોડ લાગતો હોય ત્યારે આ પ્રકારના બોલ્ટ કનેક્શનમાં ભલામણ કરવામાં આવતી નથી. These bolts are designated as M16, M20, M24. સ્ટીલ સ્ટ્રક્ચરમાં M16, M20, M24 એ સાઇઝ બોલ્ટ સાઇઝ બતાવે છે જે એમ એ મેટ્રિક સાઇઝ સૂચવે છે. જનરલી યુઝ બોલ્ટ્સ ઓફ પ્રોપર્ટી ઇઝ 4.6. 4.6 ઉપર એટલે કે ગ્રેડ 4.6 ઉપરથી આપણે અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ અને યીલ્ડ સ્ટ્રેસ શોધી શકીએ છીએ. 6 જે 4.6માં 6 નંબર ડિજિટ છે એ યીલ્ડ સ્ટ્રેસ અને અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થનો ગુણોત્તર બતાવે છે એટલે કે રેશિયો છે. ઇટ ઇઝ ધ રેશિયો ઓફ યીલ્ડ સ્ટ્રેસ ટુ અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ. અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ શોધવી હોય તો 4.6માંથી ફર્સ્ટ ઓફ ડિજિટ છે એ લેવાનું રહેશે એટલે કે 4 into 100 is equal to 400 Newton per mm². એન્ડ યીલ્ડ સ્ટ્રેસ શોધવી હોય તો યીલ્ડ સ્ટ્રેસ Fy is equal to 60% of Fu. મીન્સ કે Fy is equal to 0.60 into 400 is equal to 240 Newton per mm². ઇલોંગેશન 22% જેટલું બ્લેક બોલ્ટમાં થતું હોય છે. ધેન નેક્સ્ટ HSFG બોલ્ટ, તેનું ફૂલ ફોર્મ છે હાઈ સ્ટ્રેન્થ ફ્રિક્શન ગ્રીપ બોલ્ટ. હાઈ સ્ટ્રેન્થ બોલ્ટ્સ આર મેડ ફ્રોમ બાર્સ ઓફ મીડિયમ કાર્બન સ્ટીલ. મીન્સ કે મીડિયમ કાર્બન સ્ટીલમાંથી HSFG બોલ્ટ બનાવવામાં આવે છે. તેની પ્રોપર્ટી છે 8.8 અને 10.9 સ્ટીલ સ્ટ્રક્ચરમાં યુઝ કરી શકીએ છીએ. તેની સાઇઝ પણ M16, M20, M24, M30 જેવી યુઝ કરી શકીએ છીએ. These bolts have a tensile strength much higher than the ordinary black bolts. The number of bolts required at joint has a considerable less. Means કે HSFG બોલ્ટથી ઓર્ડિનરી બ્લેક બોલ્ટ કરતાં એની ટેન્સાઇલ સ્ટ્રેન્થ વધુ હોવાથી નંબર ઓફ બોલ્ટની જરૂર બહુ ઓછી પડી શકે છે. The vibrations and impact resistance of the joint are also improved. Advantages of bolted connection. First is noiseless and quick fabrications. In riveting, hammering causes noise. અવાજ રહિત અને ઝડપથી ફેબ્રિકેશન થાય છે. રિવેટિંગમાં હેમરિંગની ઘોંઘાટ પેદા થઈ શકે છે. નો રિસ્ક ફાયર, આગ લાગવાની જોખમ બહુ ઓછું હોય છે. યુઝ ઓફ અનસ્કિલ્ડ લેબર એન્ડ સિમ્પલ ટૂલ્સ, બિનકુશળ કારીગરો તથા સાદા સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. ફાસ્ટ પ્રોગ્રેસ ઓફ વર્ક, no special equipment and process needed from the installation. Means કોઈ ખાસ સાધન કે પ્રોસેસની જરૂર પડતી નથી. Accommodates minor descriptions in dimensions.
નાના માપમાં ફેરફાર હોય તો એને એડજસ્ટ કરી શકીએ છીએ. ઇઝી ટુ ડિસમેન્ટલ એન્ડ રીયુઝ ધ મટીરિયલ, કનેક્શન સહેલાથી ખોલી ફરીથી બીજી જગ્યાએ યુઝ કરવું હોય તો એનો કરી શકીએ છીએ. ધ કનેક્શન સપોર્ટ્સ લોડ્સ એઝ સૂન એઝ ધ બોલ્ટ્સ આર ટાઇટેડ while in welds and rivets cooling period is required. બોલ્ટ ટાઈટ કર્યા પછી તરત જ કનેક્શન ઉપર ભાર આપી શકાય છે, જ્યારે વેલ્ડિંગ અને રિવેટિંગમાં કુલિંગ પિરિયડ જરૂરી છે. એટલે સપોઝ આપણે બોલ્ટ ફિટ કરે તો તરત એના ઉપર લોડ આપવો તો આપી શકીએ, પણ જ્યારે વેલ્ડિંગમાં શું હોય, વેલ્ડિંગ કર્યા પછી એને થોડું ઠંડુ પાડવું જોઈએ અને એના પછી લોડ આપી શકીએ છીએ. ડિસએડવાન્ટેજીસ ઓફ કનેક્શન. There is a slip of the joint in black bolt connection when applied. બ્લેક બોલ્ટ કનેક્શનમાં જોઈન્ટ ઉપર લોડ આપવાથી સ્લીપ થઈ જાય છે. ઇફ બોલ્ટેડ કનેક્શન્સ બીકમ્સ લૂઝ ધેર સ્ટ્રેન્થ રિડ્યુસ કન્સિડરેબલ. જો બોલ્ટ કનેક્શન લૂઝ પડે તો તેની સ્ટ્રેન્થ ઘટવા માંડે છે. વેન લાર્જ ફોર્સિસ આર ટુ બી રેઝિસ્ટ ધ સ્પેસ રિક્વાયર્ડ ફોર ધ જોઈન્ટ ઇઝ એક્સટેન્સિવ. જ્યારે જોઈન્ટ ઉપર વધારે ભાર લાગતો હોય ત્યારે જોઈન્ટની લંબાઈ ખૂબ વધી જાય છે. લોડમાં વધઘટ થતી હોય તેવા કિસ્સામાં આ પ્રકારની લોકિંગ ડિવાઇસીસની જરૂર પડે છે. બોલ્ટ હોલ્સ. બોલ્ટ હોલ્સ આર યુઝ્યુઅલી ડ્રીલ એન્ડ નોટ પંચિંગ. એટલે મીન્સ કે બોલ્ટ હોલ એટલે પ્લેટમાં આપણે જે હોલ પાડવાનો છે ડ્રીલ મશીનથી પાડી શકીએ, પંચનો ઉપયોગ કરી શકતા નથી. પંચ હોલ્સ આર preferred by steel fabricators because it is simple and saves time and cost. એટલે પંચ હોલ સ્ટીલ ફેબ્રિકેટરો વધુ પસંદ કરે છે, કેમ તે સરળ અને ઝડપી તેમજ ઓછા ખર્ચાળમાં ઉપયોગ કરી શકીએ છીએ. બટ પંચિંગ can reduce ductility and toughness and may lead to brittle fracture. પરંતુ પંચિંગના લીધે ધાતુની ડક્ટિલિટી અને ટફનેસ ઘટે છે અને બ્રિટલ ફ્રેક્ચર થાય છે. મેડ લાર્જર ધેન બોલ્ટ ડાયામીટર. મીન્સ કે બોલ્ટનો જે ડાયામીટર હોય એના કરતી હોલનો ડાયામીટર હંમેશા વધારે રાખવામાં આવે છે. IS 800-2007 clause 17.2.4.2 permits punch hole only in material whose yield stress does not exceed 360 megapascal and where thickness does not exceed 5600 upon FY mm. IS 800-2007 મુજબ જે મટીરિયલની યીલ્ડ સ્ટ્રેસ 360 મેગાપાસ્કલથી વધારે ન હોય અને જાડાઈ એટલે કે થિકનેસ 5600 upon FY mm થી વધારે ન હોય તેમાં જ હોલ પંચ કરી શકીએ છીએ. Hence, punch hole should not be used where plastic tensile straining can occur. જ્યાં પ્લાસ્ટિક ટેન્સાઇલ સ્ટ્રેનિંગ થવાની શક્યતા હોય ત્યાં પંચ હોલ ન વાપરવો જોઈએ. હોલ્સ should not be formed by gas cutting since they affect the local properties of steel. હોલ ગેસ કટિંગથી બનાવવાના નથી હોતા કારણ કે તેનાથી સ્ટીલની લોકલ પ્રોપર્ટીની અસર થઈ શકે છે. બોલ્ટ હોલ્સ આર મેડ લાર્જર ધેન બોલ્ટ ડાયામીટર ઓફ facilitate and to allow inaccuracy in fabrication. Nominal diameter of bolt is denoted by D and bolt hole diameter is denoted by DH. So DH is equal to nominal diameter plus standard clearance distance. Distance IS 800-2007 પેજ નંબર 73 અને ટેબલ નંબર 19 ઉપરથી મળે છે. ફોર એક્ઝામ્પલ, if D is equal to 12 mm, so diameter of hole 12 plus 1 is equal to 13 meter. In IS code 12 to 14 mm diameter, then standard clearance distance is 1. એટલે કે 22 mm નો ડાયામીટર આપેલો હોય તો એનું સ્ટાન્ડર્ડ ક્લિયરન્સ ડિસ્ટન્સ કેટલું થાય? 2 mm થાય, જે કોડમાં આપેલું છે આપણી જોડે. નેક્સ્ટ થિયરી, મિનિમમ સ્પેસિંગ and maximum spacing. Minimum spacing is also called pitch. So pitch shall not be less than 2.5 into D. What is D? D is equal to nominal diameter of bolt. In IS 800-2007, page number 73, clause 10.2. So in right mathematical step,
minimum pitch P is equal to 2.5 into D. D is equal to nominal diameter. For maximum spacing, the distance between centers of any two bolts shall not exceed 32 T or 300 mm. What is T? T is equal to thickness of thinner plate. In IS 800-2007, page number 74, clause 10.2.3. Next theory is edge and end distance. The distance in the direction of force from the center of hole to the end of the element is called end distance. Means કે ફોર્સની દિશામાં તમે ફોર્સની દિશામાં જે ડિસ્ટન્સ તમે મેઝર કરશો એને કહીશું આપણે એન્ડ ડિસ્ટન્સ. એટલે બોલ્ટના સેન્ટરમાંથી લાસ્ટ બોલ્ટના સેન્ટરમાંથી પ્લેટની ધાર વચ્ચેનું જે ડિસ્ટન્સ હોય એને કહેવાય એન્ડ ડિસ્ટન્સ. The perpendicular distance in the direction of force from center of hole to the end of the element is called edge distance. Means કે force જે દિશામાં જતો એની perpendicular directionમાં જે distance હોય એને કહીશું આપણે edge distance. Minimum edge and end distance are in IS 800-2007, page number 74, clause 10.2.4.2. In mathematical step, E is equal to 1.7 into dH. What is dH? dH is equal to diameter of hole and E is equal to 1.5 into dH. E is equal to 1.7 into dH and 1.5 into dH ક્યારે લેવાનું આવે? તો 1.7 into dH for hand flame cut edge હોય ત્યારે લેવાનું આવે, જ્યારે મશીન ફ્લેમ કટ એજ હોય ત્યારે 1.5 into dH લેવામાં આવે છે. અને maximum edge distance should not be exceed 12 T into epsilon. T is equal to thinner thickness and epsilon is equal to under root 250 upon Fy. In 800-2007, page number 74, clause 10.2.4.2. Thank you.